84 વૈષ્ણવની વાત અદ્ભુત પ્રસાદની રહસ્યમય ઘટના। એક વૈષ્ણવ હતા ગંગાબાઈ। તેઓ ખૂબ ગરીબ હતા, પરંતુ શ્રીનાથજી પ્રત્યે તેમની ભક્તિ અડગ હતી। દરરોજ તેઓ થોડો લોટ લઈને પ્રેમથી રોટલી બનાવતા અને શ્રીનાથજીને ભોગ ધરાવતા। પણ એક દિવસ તો એવી સ્થિતિ આવી કે તેમના ઘરે કંઈ જ ન હતું। તેમણે પાણીમાં થોડો લોટ ભેળવીને ખૂબ સાદી રોટલી બનાવી અને કહ્યું, પ્રભુ, આજે મારું હૃદય તો ભરપૂર છે, આ નાનો ભોગ સ્વીકારજો। તે રાત્રે એક અદ્ભુત ઘટના બની। ગંગાબાઈને લાગ્યું કે કોઈ તેમના ઘરે આવ્યું છે। તેમણે જોયું તો એક નાનો બાળક રસોડામાં બેઠો હતો અને તે જ રોટલી આનંદથી ખાઈ રહ્યો હતો। તેમણે પૂછ્યું, બાળક, તું કોણ છે? બાળક હસ્યો અને કહ્યું, તમે રોજ મને પ્રેમથી ભોગ ધરાવો છો, આજે હું જાતે જ લેવા આવ્યો છું। આમ કહીને બાળક અચાનક અદૃશ્ય થઈ ગયો। ગંગાબાઈ સમજી ગયા કે એ કોઈ સામાન્ય બાળક નહોતો, એ તો સ્વયં શ્રીકૃષ્ણ હતા। આ પછીથી તેમના જીવનમાં અનેક ચમત્કારિક અનુભવ થવા લાગ્યા, પરંતુ તેમણે હંમેશા પોતાની સાદગી અને ભક્તિ જાળવી રાખી। આ વાત પરથી શીખ મળે છે કે ભગવાનને ભોગમાં વૈભવ નહીં, ભાવ ગમે છે। સાચી ભક્તિ એ ભગવાનને પણ આકર્ષિત કરી શકે। નિષ્ઠા હોય તો ભગવાન સ્વયં ભક્ત પાસે આવે। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।